એક તો એની અંદર આગ, પણ એની ઉત્કંઠા એટલી હોય કે ત્યાંથી જો જોરમાં આવે તો એ 15 ફૂટના ખાડાને અને એ આગને પણ પાર કરી જાય. પ્રેમની અંદર એટલી તાકાત છે. એટલા માટે સંતોએ પ્રેમને ઈશ્વર કીધું છે. પણ ઉત્કંઠા સાચી હોવી જોઈએ, નહીં તો આ સંસારના માણસો ભક્તિ કરતા કરતા આવતા એટલે એક વાત ખરાબ થઈ મૂકે એટલે ત્યાંથી વળીને ઘરે જતા રહે. વાતોને જાણવાના પ્રયાસ નહીં કરે અને લોકોની વાતમાં આવીને આ કલ્યાણનો માર્ગ, આ શાંતિનો માર્ગ, આ સુખનો માર્ગને છોડી મૂકે અને પછી જ્યારે ગલત માણસોને વાયા લાગીને ગલત રાહ પર જાય અને ત્યાં થોડો સમય રહી અને પછીથી ખ્યાલ આવે કે ક્યાંક મારો રસ્તો ખ્યાલ આવી જ જાય કે ત્યાં મને કોઈ ગલત માણસે મારા રસ્તાથી મને ભટકાવી દીધો છે. અને જ્યારે ખ્યાલ આવે તો ત્યારે એ નિર્મળ માણસના હૃદયમાંથી બંધુઆઓ નીકળે. બધા ધ્યાનપૂર્વક સાંભળજો. આ વાત સંસારમાં એટલા માટે નહીં કરવી, જેમણે ભટકાવેલા હોય તો ભટકી ગયેલો હોય તેના હૃદયમાંથી ખરાબ ભાવ નીકળે અને એ જીણે જીણે ખરાબ રાહ બતાવેલી હોય એના ખાતામાં જાય અને એક દિવસે તેની દુર્ગતિ થાય. એટલા માટે સંતો તો કે કોઈને બતાવવાની તો સારી રાહ બતાવવાની. જેમ સાંઈ બાબાએ સીધા આવીને બાગ બનાવ્યો, એને કોઈ દિવસ કોઈનેમાં આગ લગાવી નથી અને આગ પણ લગાવી, એ ધૂની પણ કદાચ લગાવી, પણ એનાથી પણ લોકોનું કલ્યાણ થયું. આગ તો એને પણ લગાવી પણ એ કલ્યાણ માટે. પણ શિરડીની અંદર એમણે પહેલા તો બાગ લગાવ્યો. તો એના પરથી આપણે પણ નક્કી કરવાનું કે આપણે બાગ બનાવવાનો કે આગ લગાવવાનો. જે જેવું કરે એવું ફળ પામે. આજે બધું પીરસાયેલું છે, બધું ગૂઢ જ્ઞાન છે. શાસ્ત્રોના નામો યાદ રાખવાની જરૂર નથી, કારણ કે એ નામો અને એમાંથી જો કદાચ આપણે આને મોઢે કરવા જાય તો માણસો ગાંડા થઈ જાય. કારણ કે આમાં રહે નહીં. એટલા બધા શાસ્ત્રો તો છે, એની અંદર એટલા નામો છે, પણ જેમ બધા ચારા એકઠા થઈને એક સૂર્ય જેટલો પ્રકાશ આપી શકતા નથી, એવી રીતે બધા શાસ્ત્રોમાંનું જે જ્ઞાન એ સદગુરુના ખાલી એક શબ્દથી પણ તેમાં આવી. તો એ સાંઈ બાબા જ્યારે શિરડીની અંદર પ્રગટ થયા અને લોકો જોડે પેલા બહુ ભરતા નહીં અને માથાનું મુંડન નહીં કરાવતા, પહેલવાનની જેમ એમનો પોશાક હતો અને રાસ્તા ને આજુબાજુના ગામમાં જઈને પછી શિરડીમાં આવ્યા હશે, પછીથી બધા સાથે ઓળખાણ થઈ હશે. એમ તો એ તો બ્રહ્માંડના માલિક, એટલે એમને ખબર જ હતી મારે ક્યાં જવાનું અને ક્યાં નહીં જવાનું. પણ એ મોટે ભાગે રાહતાની અંદર કુશાલચંદ નામનો એક ભક્ત મારવાડી હતો. તો એમની તે સમયે હવેલી હતી. આજે પણ આપણે રાહતાની અંદર રાહતાના બાજુમાં સાકોરી કે જ્યાં ઉપાસની બાબાનો કન્યા આશ્રમ છે, ત્યાં ગોદાવરી માતા હતા. આજે પણ એ તો બધી કથા લાંબી થઈ જાય, પણ આ વાત એટલા માટે કહી રહી કે કોઈ શિરડી જાય તો ત્યાંથી 5 કિલોમીટર પર સાકોરી ગામ છે અને ત્યાં ઉપાસની બાબાનો આશ્રમ છે. અને ત્યાં આજે પણ કન્યાઓ એ યજ્ઞ અને ભગવાનના મંત્રોચ્ચારો કર્યા જ કરે. એટલે આજે પણ ત્યાં તમે જાય તો ત્યાં શાંતિનો અહેસાસ થાય, કારણ કે એ ધામ શાંતિનું છે. પણ આ ધામનો પણ એક ઇતિહાસ છે કે તમે ગમે એટલી વાર શિરડી જતા હોય, ગમે એટલી વાર ગયેલા હોય, પણ જ્યારે ભક્તિના પગથિયાં વધે અને સાંઈ બાબા ચક્કો મારે ત્યારે તમે સાકોરી પણ જઈ શકે. નહીં તો ત્યાં સુધી તમારી આ કાને પણ વાત નહીં આવે.
એવું સાકોરીનું મહત્વ છે. અને ત્યાં ઉપાસની બાબાની અંદર આજે પણ એક ફોટો મૂકવામાં આવેલો છે કે ઉપાસની બાબાના દાઢીની અંદર કૃષ્ણએ સાક્ષાત દર્શન આપેલા. આજે પણ તમે ગણપતિની ઉપર મૂકેલો છે ફોટાને, તમે દાઢીની અંદર જોઈ તો ત્યાં કૃષ્ણ એમની બાજુમાં એમની દાઢીની અંદર સમાયેલા છે. એમના મુખ કમળ પર છે. તો એ સાકોરીની અંદર જે તે સમયે એમને જ્ઞાન આપેલું એ કથા ગઈકાલે આવી ગઈ કે બાબાએ એમને પથ્થર મારીને જ્ઞાન આપેલું. તો એ ઉપર જ્યારે જ્યારે સમય સીધી જવાનું થાય તો બધા ત્યાંથી 5 કિલોમીટર પર છે બધા જજો. અને એ ઉપાસની બાબા માટે સાંઈ બાબાએ એમ કહેલું કે મારામાં ને આનામાં ફરક નથી, જેટલું મેં છે એટલો જ એ પણ. એ એવી બધી ફકીરીની અવસ્થાવાળા હતા ઉપાસની મહારાજ પણ કે કોથળાના કંટાળ વીટીને એ એમની મસ્તીમાં રામકૃષ્ણ પરમહંસની જેમ એની મસ્તીમાં મસ્ત રહેતા. અને એમ કહેવાય કે રામકૃષ્ણ પરમહંસની જ્યાં વાત આવી એમની અવસ્થા પરમહંસની હતી કે ગમે એવા તાપમાં જ્યાં આપણને પગ નહીં મુકાય એવી જગા પર પણ એ બેસીને પરમાત્માના ધ્યાનમાં લીન રહી. એને આ તાપ પાપ કે સંતાપ કોઈ પણ દિવસ હેરાન કરી શકતા નથી, કારણ કે એટલું એકત્વ એમણે પરમાત્મા સાથે સાધેલું. એટલા માટે એ લોકોને આ સંસારની માયા પણ હેરાન કરી શકતી નથી. પણ આપણને કેમ હેરાન કરે કે આપણે આજ સુધી ગમે એટલી ભક્તિ કરેલી, ગમે તે કરેલા, પણ સમય આવે એટલે આપણે માયા તરફ વળી જઈએ. માણસોને એ કરવાનું મન થઈ જાય અને એક વાર માયામાં પગ જાય એટલે રાજેશભાઈ બહુ સરસ વાત કરી કે ગંગામાં એક વાર પગ જાય એટલે પછીથી એને અંદર જવાનું. પણ ટીમાં જાય તો ટીમાં તો કલ્યાણ થાય, પણ માયાની અંદર એકવાર પગ જાય જેમ દારૂ એમ તો રત્નમાં આવે કારણ કે સમુદ્ર મંથનમાંથી નીકળેલું. પણ આપણા સંતોએ હુકામ ના પાડેલી કે જ્યારે એની મર્યાદાઓમાં પીએ તો એ રત્નનું કામ કરે. પણ એ માયા એવી છે કે આજ સુધી સાંભળ્યું નથી આટલા મોટા થયા કે દારૂ પીને કોઈનું કલ્યાણ થયું. દારૂ પીને હંમેશા પતન જ થયું. અને હેર પરથી હવા હેર પર જ ગયા, બાકી હેર પરથી પોણા હેર પર આવું કોઈ દિવસ નહીં આવ્યું. આ એક સંસારની વિકમણા છે. હેર પરથી સવા શેર પર જ ગયા અને સવા શેર પરથી પછી બહુ લાંબે સુધી ગયા અને એટલે લાંબે સુધી ગયા કે પછી કોઈ પણ દિવસ શોધેલા નહીં. એટલા માટે કહેવાય કે આ બધી પતનના દિવસ. બાકી આવે તો રત્નમાં સમુદ્ર મંથનમાંથી નીકળેલું અનેક વસ્તુઓ, પણ આ માણસો માયા તરફ વળી જાય, મારા તારાને ગલત માણસોને વાયે લાગી જાય. જો આ બધા શબ્દો ગામડામાં કથા થતી છે એટલે બધા દેશી શબ્દો છે. કાઠિયાવાડી ભાષા આવડે નહીં, ચોખ્ખી ભાષા આવડે નહીં, એટલે ગામડાના માણસોને ગામડાની ભાષા કેવું પડે. ને તો કાઠિયાવાડીમાં એ શબ્દોમાં કથા કરવા જાય પણ હાંસીના પાત્ર બને. એટલે દેશી દારૂ પીવાવાળા હોય તો એને કદાચ ઇંગ્લિશ આપીને પીવા બહુ મજા નહીં આવે. એને દેશી પીએ તો જ આનંદ થાય. એમ આપણે બધા દેશી માણસો છે એટલે દેશી ભાષામાં કથા કરવાની પણ બધાની અંદર ઉતરે. તો એ સાંઈ બાબા કોઈ સાથે વધારે ભરતા નહીં અને હંમેશા પરમાનંદની સ્થિતિમાં રહેતા. એમના પર પ્રેમ રાખવાવાળા. એમને આવીને કોઈ ખતાણ કે સ્ત્રી બાર બચ્ચાને એવું તો હતું નહીં. ફકીરી અવસ્થા હતી અને એ ફકીરી અવસ્થા હતી એટલે જ એ હંમેશા આનંદમાં રહેતા. એટલે જ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાદશાહી કરતા પણ ફકીરી ઉત્તમ છે. એનું રિઝલ્ટ તો 26 તારીખે બધાને
પણ જવાબ જોઈને મને પણ આનંદ થયો. પરીક્ષા લેવાય ભરતભાઈ બધાને, પણ જવાબ જે લખાતી પણ એ લોકો એક પ્રયાસ કર્યા, બહુ સારું થયું. અને આજે બધા રસોડામાં વાત કરતા હતા, અમે આમ લખેલું. અરે એ વસ્તુથી પણ આનંદ થયો એ લોકોને. જો આ કર્મને કહ્યું તો આનંદ થયો. અને એને આજે મેં ચેક કર્યા, બધાના માર્ક મૂક્યા, અને એ જવાબો વાંચીને પણ ચાલ એટલાક જવાબ ભલે ગલત આવ્યા પણ લખ્યા તો ખરા. તો એ આનંદની વાત છે. તો એક વાર વ્યાસપીઠ પરથી એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું. જો રસ બનવાનું છે, કોઈ રહે નહીં રહે એનો થોડો પ્રશ્ન છે, પણ આ બાને માણસો સદગુરુના ચરિત્રને વાંચવાનો પ્રયાસ કરે છે, આ વસ્તુને જાણવાનો પ્રયાસ કરે. તો સાંઈ બાબાએ એમ કહેલું કે ખાલી જાણે એની અંદર ઉતરે તો આ સુખ સંતોષનો રસ્તો છે, આ મુક્તિનું સાધન છે. અને જયંતિભાઈએ તો આ સુધી કહી દીધું કે 6 મહિના પછી પાછી લેજો પરીક્ષા. અહીંથી જાહેર કરી દીધું 6 મહિના પછી પાછી પરીક્ષા જે પણ આપવાના આવી છે. અને એમાં ફર્સ્ટ આવવાવાળાને 21,000 રૂપિયા, સેકન્ડ આવવાવાળાને 11,000 રૂપિયા, અને અમારા જેવા થર્ડ ક્લાસને 5100 રૂપિયા. તો પ્રયાસ કરજો. મેં તો પરીક્ષા આપતા હતી ત્યારે એક જણા કહ્યું કે દર મહિને લેવાની. તો કોઈ અમારા જેવા કેવી લોભી હોય એ કામ પર નહીં જાય, આના પર જ લાગી જાય, 21,000 આવવાના છે એવડો કદાચ વિચારે. એટલા માટે પછી આ પીરિયડને લંબાવવા પડ્યો. આ તો માણસો છે, આવા વિચારો આવી જાય. એટલા માટે હમણાંથી આ જાહેર થઈ ગયું. અને એનું ઇનામ જે પણ હશે તો પણ સાંઈધામ તરફથી બધાને આપવામાં આવશે. સાંઈધામના આ જાહેર એનો રંગ નથી, પણ આ બધા ભક્તો કલ્યાણના રસ્તે પડી જાય એ બહુ મોટી મૂડી છે. એટલા માટે બધા દિલથી પ્રયાસ કરે. તો એ સાંઈ બાબાની ચરિત્ર આપણે બધા એક અભૂત બાળકો ગાઈ રહેલા છે, પણ સદગુરુની કૃપા છે એટલે એની અંદર આનંદ આવી રહ્યો છે. જો આપણે પેલા હરિનું સ્મરણ કર્યું એટલા માટે આ આનંદ આવી રહેલો છે. નહીં તો આવીને ફેસ્ટિવલમાં ચાલુ થઈ જાય તો આ આનંદ જેને કહેવાય એ મળી શકતો નથી. તો એ આનંદ બધા આપણે લઈ રહેલા છે. અને બાબાની તો જેટલી વાતો કહેવા જાય, ધીમે 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 એમની ખ્યાતિ વધવા. તો બાબા એ રાહતા ગામની અંદર એક ખુશાલચંદ મારવાડીને ત્યાં જતા, અને એમના નાના ભાઈ હતા બાબા સાહેબ. એમને સંતાન નહીં હતું, પણ કોઈ આપણી ઘરે કોઈ જાણકાર આવે અને આપણે કોઈ વાર વાત કરીએ કે પરિવારમાં કેમ છે બધા, આમ છે તેમ બાબા સાથે એ પણ એ ખુશાલચંદ વાત કરતા. ખુશાલચંદ પ્રત્યે બાબાનો ખૂબ પ્રેમ હતો. જો આ દુનિયાની અંદર માણસો સજ્જન હોય તો સારી સારી જ્યાં વાતો કરે તો તેના પ્રત્યે સ્વતઃ પ્રેમ માણસોને જાગે. તો આ સાંઈ બાબાને પણ શિરડીમાં આવ્યા પછી આ ખુશાલચંદ મારવાડી બહુ સારા લાગ્યા, સજ્જન લાગ્યા. એટલે જ્યાં હારી જગ્યાએ તો ત્યાં જઈને માણસોને જવાનું મન થાય, પણ ગલત માણસો હોય તો ત્યાં માણસોને ત્યાં ભલે સોનાનો વરસાદ પણ પડતો હોય પણ ત્યાં જવાનું તમારા અંતરાત્મા ના પાડે. કારણ કે જ્યાં પ્રેમ નીકળે ત્યાં જઈને કરવાના. કાલે ખંડુભાઈ બહુ સરસ વાત કહી કે ગમે એટલા મોટા બંગલા હોય પણ ત્યાં આવો બેસો કરવા વાળું નહીં તો જવાનું મન નહીં થાય. તો એ ખુશાલચંદ મારવાડી બહુ ભાવુક ભક્તિભાવવાળા હતા. એટલે બાબા પ્રત્યે દિલથી પ્રેમ હતો અને ખબર કાઢે કે ભાઈ પરિવારમાં કેમ છે. તો ત્યારે એ ખુશાલચંદે બાબાને એમ કહ્યું કે મારા નાના ભાઈ છે એમની ઘરે, કારણ કે ત્યારે એની હવેલી હતી. એટલે વિચાર કરો કે માણસ કેટલા મોટા હશે. ખુશાલચંદની હવેલી એવું નામ આપેલું. તો ધન દોલત છે પણ સંતાન નથી.
પણ એ ખુશાલચંદ બાબાને ઓળખી ગયેલા કે આની કૃપા થાય તો કદાચ અમારા ઘરે પારણું બંધાય. એટલા માટે બાબાને એમ તો બાબાને ડાયરેક્ટ એમને નહીં ગયું, પણ એમના નાના ભાઈને એ બાબા સાહેબને એમ કહ્યું કે તને જોઈતો હોય તો તું જા, આ સમર્થ છે એ તને આપશે. જો કોઈને આવી પરિસ્થિતિ હોય તો તેને પોતે જ જવું જોઈએ. પછી એક તો તેને પર આ સ્થિતિ નહીં હોય અને પછી તેને દલીલો કરીને લીધવાના એના કંઈ અર્થ રહેતો નથી. સદગુરુના ચરણમાં કંઈક પ્રાપ્ત કરવા માટે પોતાને જ ભાવ જાગવા જોઈએ. તરસ લાગે તેને જ કુવા પાસે જવાનું, કારણ કે કુવાનો નિયમ છે કે એ તરસ્યા પાસે જતો નથી. જેને તરસ લાગે તેને જ કુવા પાસે જવાનું. તો એ ભાવના જાણીને ખુશાલચંદે એ બાબા સાહેબને કહ્યું કે સંતના ચરણમાં જા, એની કૃપા થાય.